બેટા કાંગો થઈ ગયો મને ધ્યાન બંધ કરી અલા કેવું જય હરસરીમાં જય સિકોતરમાં હા તો નોટંકી છે જયવીરને બાલી હોન એકલા મેકીને ગતા રહ્યા જમવા ના લઈ ગયા જયવીર હે હવે કઈ જવાનું શોપિંગ કરવાની તે કે જવાનું તો હે ગાઈસ રાધે રાધે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મમ્મી રાધે રાધે રાતે રાતે બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે મમ્મી રેડી થઈ ગયા છે મમ્મી રેડી થઈને કઈ જાવ છો આ રેડી થઈને અમે જઈએ છે ફરવા કયા આગળ જાવ છો ફરવા માટે આ ફરવા તો બહુ આગે દૂર નહીં જતા આપણે નજીકમાં જ જવાનું છે અહીં પાડોશમાં સિમન છે ને ત્યાં જવાનું છે હવે તો 11 વાગ્યા છે 11:30 વાગ્યા લગીને જઈએ નાનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે 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 તારે સિમરમાં નહીં જવાનું જવાનું તો મમ્મી તો તૈયાર થઈ ગયા તો તારે તૈયાર નહીં થવાનું હજુ થવાનું પપ્પા હાથું જમવાનું નહીં બનાવવાનું પપ્પા જમવા નહીં જાય પપ્પા નહીં જાય મોડા ના આવે એટલે ના જાય 2:30 વાગે આવશે એટલે ને તો ગાઈસ જયવીર જાગી ગયો છે જયવીર ગુડ મોર્નિંગ તમારી સવાર હમણાં થાય છે જયવીર ઉઠીને તરત રડવાનું ચાલુ કરી દીધું એને તો એ કમ રડે બહાર નીકળવું છે દીકરો ઉઠી જ મારો દીકરો બાપ મારો દીકરો ઉઠી જ મોઢાની હાથ લ્યો આંગળી નહીં ગાળવાની મોમે નહીં ગાળવાની હે દૂધ પીવું છે દૂધ પીવું છે હે દીકરો દીકરો ભૂકાડ્યું તારે ભૂકાડ્યું ને બેટા શું કાઢ્યું પીપી કરી પીપી કરી એટલે મારા શેકે પીપી કરી જગતનો કાંગો થાય મારો બેટા કાંગો થઈ ગયો મને ધ્યાન બંધ કરી એટલે કેવું કરે એ કેવું બાપ માય શેકરો એટલે કેવું કરે બાપ માય એકલા ચકલા છે માથે ઉગડી ગયો જાગી ગયો જયવીર ઓય ઉઠી ગયો આવવાનું જમવા જમવા જવાનું બેટા આજે જમવા જવાનું ખબર છે ને આજે અહીંયા પાડોશમાં સીમન છે જમવા જઈએ તો ગાઈસ અત્યારે તો જયવીર પણ જાગી ગયો છે હું પણ રેડી થઈ ગયો છું મમ્મી પણ રેડી થઈ ગઈ છે નન્નું ખાલી બાકી છે તો નન્નું પહેલાં જમવાનું બનાવશે એના પછી રેડી થશે તો ચલો મેં અત્યારે ત્યાં આગળ જાઉં તો ચલો ગાઈસ હવે મેં ત્યાં આગળ જાઉં થોડી હેલ્પ કરવા રાખું મારા બધા દોસ્તો આવીને ઊભા છે દુકાને તો ગાઈસ આ છે સંજયભાઈ જય માતાજી જય માતાજી બહુ દિવસ આવ્યા તમે બહુ દિવસ આયા. સિમરમાં જવાનું હા તો હું તો જ જાઉં છું હાલો તા તો ગાઈસ આ છે ભરત જય માતાજી આપણો- જય ખોડિયામાં જય હરસરીમાં જય સિકોતરમાં હા તો નોટંકી છે બધી માતાઓ. હા નોટંકી છે પહેલેથી અમારી ગેંગનો નમૂનો છે આ એવો લાગુ ભાઈ એવું જ લાગે છે આ પરમાર એવા ના હોય ને ચલો હેડો જવું ને જઈએ જઈએ તો ચલો ગાઈસ ત્યાં આગળ જઈને મળું તમને તો ગાઈસ હવે ત્યાં આગળ જમવાનું એવું બધું તૈયાર કરીને આવ્યા છે તો હવે મેં મોકલીશ મમ્મી અમને પહેલાં જમવા જવા માટે પછી મમ્મી હોન જમીને આવશે ને એના પછી મેં જમવા માટે જઈશ મમ્મી જાઓ હેડો જવું હોય તો હવ ચાલુ થઈ ગયું જમીન આવે ત્યાં તે કીધું નતું અલા જમીન આવે એમ કહ્યું તું ને તમે વહેલા આવતા રહો ને મારે પછી મોડું થાય તો ટેન્શન લઈને તારે શાનું મોડું થાય તા થઈ ગયા ત્યારે અમે તારે અચ્છા વેર એને રાખવો પડશે તા કમે લઈ જવાનો નહીં તો એને લઈ જવા દે અમે જમવા નહીં જવું સારું તો આગળ રાખે હું ઘેર જ છું તો એને ના લઈ હા પણ વહેલા જમીન આવતો રહેજો બરાબર હજુ મારે બાકી છે હું જમવા નહીં રહ્યો જયવીરને મજા આવી ગઈ જયવીર આવા હતું હો જાઓ હળો જમતા હો બાયનું ખુલ્લું રાખ રહેવા દે વાખા કામ તો ખાલી ટોપરમાં દે ને સ્ટોપરમાં દે ખાલી જયવીર તો મમ્મી નહીં લઈ જતી પણ એને ના લઈ જવાય જમવાય ના દે એમને પપ્પા તો ઘેરે છે તો જાય ને તો પપ્પા તો ઘેર રહેવું છે એને તો ગાઈસ મમ્મી લોકો જમીને આવે પછી હું જમવા જઈશ કેમ કે હું પહેલાં જમવા રહું ને તો પછી મમ્મી લોકોને મોડું થઈ જાય અને મારે શાંતિથી ત્યાં આગળ બેસવા જોઈએ ફરવા જોઈએ એટલે આ બધા લોકો ભાઈબંધો મળે તો બેહે ના કાજે એમની જો બેહવાનું નહીં વાતચીત નહીં કરવાની સાચી વાત ને ના કે હોવે ક્યાં છે ખાલી હું તો ગયા તન મીકીને જમવા માટે તન ના લઈ ગયા એકલા મીકીને ગતા રહ્યા તો ગાઈસ જયવીરને બાલી હોને એકલા મીકીને ગતા રહ્યા જમવા ના લઈ ગયા ને જયવીર હે તો તું હરખું ના લોટ કઈ નાથી લઈ જાય ને તને ગાઈસ મમ્મી લોકો જમીને આવી ગયા છે જમી લીધું તમે તો ક્યાં જાઓ એવું બહુ મજા આવી જમવાની સારું જમવાનું છે એમ હા સરસ સરસ મજા આવી જમવાની એકલા નહીં ગયા પાછા જમે જવું આવે મેં ફટાફટ જમ્યા જાઓ પતી જશે જમવાનું
તો મમ્મી લોકો જમીને આવી ગયા છે ઘરે, તો હવે મેં જમવા માટે જાઉં છું. જમી લીધું તમે લોકોએ? બાકી છે. ચલો હેડો, હું જમવા જ જાઉં છું. ભાઈ પણ હું સીમન નહીં જમતો, હું સીધો છોકરો. મને એટલે સીમન નહીં જમતો એમ? એટલે આનો તો આગળ નહીં આવવાનું તો ખરું જ નહીં. તાલે હેડ આવું હોય તો મેં જમું તો લગીને ઉપર જ જોડે. જોડે આવવાનું. અમે વિડીયો બનાવી આવવાની ઈચ્છા હોય તો. અમે વિડીયો બનાવી તો ગાઈસ મેં જમવા જતો હતો અને પછી મારો ભાઈબંધ મળી ગયા છે મને. આ મારો જીગરી ભાઈબંધ છે. અમે નાનપણથી જોડે જ છે. તો હવે મેં જાઉં છું જમવા માટે. આ તો સીમન જમતો નથી, આ બી નહીં જમતો, તો એ ખાલી મારી જોડે આવશે. તો ચલો. તો ગાઈસ અત્યારે જમવા માટે આવી ગયો છું, તો જમું છું કેમ કે મારા બધા મિત્રો જમીને ગયા છે. આ બધા જમે છે. રોજ વિડીયો જોવા છું મારા. તો ગાઈસ હવે મેં જમીને ઘરે આવી ગયો છું એન્ડ ઊંઘ પણ બહુ આવે છે કેમ કે નાઇટ શિફ્ટમાં જોબ પણ જવાનું છે. જયવીર તો ઊંઘી ગયો છે. કેવો લાગા? ઊંઘે તો બહુ ક્યુટ લાગે. હા પણ ઉઠી જાય ને તો બાપા હેરાન કરી નાખે. એનું શું કેવું તારું? કેવું કરાવવા? એટલે જમવા લાવી દો, જમવાય ના દે તમે. તો ગાઈસ અત્યારે વાગે છે 4. તો આ લોકો જો ગાઈસ શું કરે છે, હજુ મને ઉઠાડીને એવું કહે છે કે ચલો મારી જોડે ગામમાં. અમે સાડીઓનું કંઈક કરાવવાનું છે, પછી કંઈક શોપિંગ કરવા બી જવાનું છે. શું કરવા જવાનું છે અમે? ઇન્ટરલોક પર કરાવો. અને પછી બીજું શું કરવાનું છે? શોપિંગ કરવાની છે થોડીક અને હાઇડ્રો સેટ કરવાની છે. એટલે મારો કલાક બગાડ નાખશો તમે એમ ને? અને જોડે જોડે આવો તે તૈયાર થયો. હે જયવીર? તો ચલો ફટાફટ મેં નનુને ગામમાં લઈ જાઉં, શોપિંગ કરાવી દઉં. તો ગાઈસ નનુ છે ને હાઈબ્રો કાઢીને બહાર આવી ગઈ છે. તો હવે પૂછીએ એને કે હવે બીજે કઈ જવાનું છે. ઓય લે હેડ વહેલી કર, ઉતાવળ કર જલ્દી. નીકળી ગયો હાઈબ્રો. તો હવે કઈ જવાનું? શોપિંગ કરવાની તે કે જવાનું એમ? સારું. તો ગાઈસ અત્યારે ગામમાં જઈને શોપિંગ કરીને બધું કામ પતાવીને ઘરે આવી ગયા છે. તો મમ્મી જો શું થયું? 400 રૂપિયાનું કહેવાનું તા આખી 400 રૂપિયાની શોપિંગ કરી. તા 400 રૂપિયાનું એનું ખાલી પેલું પહેરવાનું શું કરવાનું લાવી? 400 રૂપિયાની શોપિંગ કરી તો વધારે ના કરાય. પહેરવાનું લાવી અને પ્લસ એના બ્લાઉઝ જેવું લાવી છે. અને આજે પતો વગર હરખો ના રહે, કૂદ કૂદ કરે. તા આ કેટલા લીધા મંગળસૂત્ર? આ એના હાથું ગોટીઓ લાવી. કોણ હાથે ગોટી? જેવી થાય તો તનાઈ નહીં એટલે નવી નવી. ગોટી ના ખાવે છોકરા? તો ના ખાય ને શું? અને આ મંગળસૂત્ર કેટલા મારી? યાદી નતો કરતો? પેલો પડે ના? હા ના કરી ના કરે ઓછા કરે ને 10 રૂપિયા. 10 કર્યા? તા એ જ ખાલી ગાડી 300 માં. આ 200 માં 150 માં. આ એક જ હતું એટલે નકમ બીજું એવું લેવું તમારે. અને આ ગાભાનું નહીં. ના આ સાદું છે ને? બીજું નતું આ એટલું જ હતું. જો પેન લેવા મારી બે લાવી આપણે બેનું બગવડે જા બે બકલા આ બી આપણે બેમાં. તો ગાઈસ હવે આપણી સવારે જાય છે ડાલી, કેમ કે દુકાનનો સામાન લેવા માટે જવાનું છે. તો ચલો જઈએ ડાલી. એન્ડ ગાઈસ નજારો તો બહુ જોરદાર છે. બધે એકદમ હરિયાળી છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત છે. બધા ખેતર ખુલ્લા છે ને અત્યારે, તો બધા ખેતરમાં છે ને ઘાસ જ છે, એટલે લીલું જ લાગે બધે. આ ભેંસો છે બધી. દુકાનનો સામાન લઈને આવી ગયો છું. તો ઘરે આવીને આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે આ જયવીરને રમાડવાની. જો કેવું કરા છે. લે ભાઈ તું જા. તો હવે બાઇક પર બેઠો. બહુ શોખ બાઇક પર બેસવાનો. જવા દે. આવી ગયા તા? એવું શાક લેવા ગયા તા એમ ને? શું શાક વાયનું? ચોરી, રીંગણ, પાપડી, ટમેટો, પાલક. એવું. અને ભાવ શું? ભાવ 30 રૂપિયાની 150 ચોરી, 20 રૂપિયાની 150 પાપડી, 20 ની 150 રીંગણ, એવું 30 રૂપિયાની પાલક. એવું તો આટલું બધું શાક શું માપનું ના લવાય? તમે બીજા ખાજો ને તમે ફોનથી? 2 દિવસ ખાવાનું એમ ને? હા એવું. પછી લાવીશું ફરી. સારું હેડો તાવ હમું કરવાનું કામ વધારી આવ્યું ને તમે? તાર તો કોમ તો કરવું જ પડશે ને. એવું. ખાવાનું હાલ લાગતું નહીં. ખાવાનું તો કોને સારું ના લાગે? ખાવાનું તો સારું જ લાગે ને. ખબર જયવીર છે દાદા ઉપર બેસી જજો. જો જો બે ગો અલા હું બેસ જવાનું
હે જયવીર ચેવું બેહી રહ્યો પણ તો હે ગાઈસ અત્યારે મેં જોબ પર આવી ગયો છું તો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ એન્ડ હા બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.